મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલા આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, તો સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલ આતંકી હુમલાના મૃતકોને હિન્દુ સંગઠનો દ્વારા મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને આવા કૃત્યોને સખત શબ્દોમાં વખોડવામાં પણ આવ્યું હતું। આ બાબતે વિગત જોઈએ તો જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે કાયરતાપૂર્ણ આતંકવાદીઓએ હુમલો કરી માસૂમ લોકોનો જીવ લીધો અને વિવિધ ચોક્કસ લોકોને પૂછીને તેને ગોળીઓ મારવામાં આવી હતી। તે બનાવને લઈ મૃતકો પ્રત્યે લોકો સહાનુભૂતિ સાથે સમગ્ર દેશમાં આ બનાવને વખોડી રહ્યા છે। ત્યારે મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને મહુવા નગરના લોકો એકઠા થઈ આતંકીઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને આ આતંકવાદીઓ વિરુદ્ધ ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી હતી। 2 મિનિટ મૌન પાળી આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। તો પોલીસ વિભાગના અધિકારીગણ, જવાનોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આતંકી વિરોધ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના આ સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો મહુવાના નગરના લોકોએ પણ હાજરી આપી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। હાલ તુરંત હમણાં પહેલગામમાં કાશ્મીરની અંદર જે આતંકી હુમલો થયો છે, કાયરાના હરકત અને લોકોએ પૂછીને મારવામાં આવ્યા છે, ધર્મ પૂછીને। તો આ શબ્દો અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અમારા મહુવા વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ફક્ત આદેશની જરૂર છે। બધા અમારા મિત્રો છે એ તૈયાર જ છે। તો આવી હવે હરકત ફરીને થવી જોવે નહીં। ધર્મને પૂછીને જે ટાર્ગેટ કરવામાં આવે છે એ હાવ ખોટી વસ્તુ છે। તો અમે એનો સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને હવે પછી ફરીથી આવું ક્યારેય થવું જોઈએ નહીં। તો અમારે શું છે કે કાયદો હાથમાં લેવો પડે નહીં। આ અમે સખત શબ્દોમાં ચેતવણી આપીએ છીએ। તો આનો અમને ન્યાય મળવો જોઈએ। જેટલા આ આતંકવાદમાં માર્યા ગયા છે એ દરેક આત્માઓને એના મોક્ષાર્થે એની આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જય જય શ્રી રામ, દેશ કા બાલ, દેશ કા બાલ।